ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલે એસપી અને મૃતકના પિતા વચ્ચેની ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ છે। રાજકોટ એસપી હિમકરસિંહ તેમજ મૃતકના પિતા રતનલાલ જાટ વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। યુવાનના મોત પહેલાનો આ સંવાદ છે। किसी ने मार दिया ऐसा बिल्कुल नहीं है, ये आपको ध्यान पे लाना सर मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर, वो रियल उसके साथ ऐसा हुआ था तभी मतलब ऐसा हुआ। उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा, मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी 15 लोग एक साथ टूट पड़े, वो आपने फुटेज देखा कि नहीं देखा? वो फुटेज हमारे ध्यान पे नहीं आया है। वो फुटेज मेन चीज ही वही है सर, उसकी वजह से ही तो ये हुआ है। वो इतनी सारी चीजें आपने देख ली तो सर कम से कम आपने वो एक फुटेज देख लेते मेरा बेस। सुन लो आप, ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ, आप दोनों चीजों को लिंक ना करें। आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से, आपके ध्यान पे लाने के लिए आप पिता है तो आपको पता होना चाहिए उस बात का। ये बस आपके ध्यान पे लाने के लिए मैंने आपको फोन किया है। आपके बात सही, आपने देखा होगा तो सही, आप कह रहे तो आप देखा होगा तभी कह रहे हैं सर, लेकिन हमारे ध्यान में कभी पहले ये चीज नहीं आई थी सर। हाँ तो मैं आपके ध्यान में तो ला रहा हूँ, आगे से आप ध्यान रखिए, बच्चे को अपने पास रखिए। आपका बच्चा आपके सानिध्य में रहेगा, सुरक्षित रहेगा। बच्चे को अपने से दूर मत करिएगा, बच्चे की मानसिक हालत ठीक नहीं है, ठीक है। और ये जो चल रहा है मानसिक हालत मतलब एकदम बिगड़ी ना सर, आप मतलब मार की वजह से बिगड़ी ना। आप मेरे को सही सलामत बच्चा एक बार मिल तो जाने दो सर, जो आप कहोगे वो सब कर लूंगा। ये 5 से 6 महीने से चल रहा है आपके बच्चे के साथ, यही आपको बताने की कोशिश कर रहा हूँ। आप समझ नहीं रहे अभी भी। 6 महीने से हमको क्यों नहीं हमारी बात हुई है, सुनिए आप जी जी, साधुओं से हमारी बात हुई है, जिनके साथ में बैठता है, जिनके साथ में जो करता है, वो भी मैं आपको फोन पे क्या बताऊं। अब आप रूबरू मिलेंगे तो आपको मैं बताता हूँ। बट जो हमें पता चला है, जिनके साथ में उसका उठना बैठना है, वो सही लोग नहीं है और वो गलत रास्ते पे चलने वाले लोग हैं, क्योंकि उनको तो कुछ करना नहीं है अपने जीवन में। तो आपका बच्चा मंदिरों में ऐसे लोगों के साथ बैठता है। बस સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। રાજ્યમાં 3 દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે। પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રી થશે ઘટાડો। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। કચ્છ સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું યલો એલર્ટ। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઘટ્યું તાપમાન। તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી મળશે આંશિક રાહત। સુરતના સચિન વિસ્તારમાં સેજલ નગરમાં રિક્ષામાં આવેલા બદમાશોએ 4 થી 5 લોકો પર ચપ્પુથી હુમલો કર્યો। હુમલો કરી રિક્ષામાં ભાગતા બદમાશો પર કરાયો પથ્થરમારો। સુરતના સારોલીમાં પ્રતીક્ષા રેસીડેન્સીમાં બવાલ। 10 થી 12 યુવકોએ 2 બાળકો સાથે મારામારી કરી। બાળકોએ હોળી રમતા સમયે પોટલી ફેંકતા ઢોરમાર મરાયો। ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે બવાલ। રાત્રિના સમયે થઈ માથાકૂટ। પોલીસે 5 થી વધુ આરોપીઓની અટકાયત કરી। કારેલીબાગ પોલીસે બવાલનું કારણ જાણવા તપાસ હાથ ધરી। વડોદરાના દંતેશ્વરમાં અસામાજિક તત્વોએ લાકડીઓ અને ધોકા સાથે આતંક મચાવ્યો। 2 જૂથ વચ્ચેની બબાલના કારણે રોડ વચ્ચે હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો। સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો। અમદાવાદના ચાંદખેડામાં કેબી રોયલ બિલ્ડિંગમાં 10 લોકો લિફ્ટમાં ફસાયા। ફાયર વિભાગે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। બીજા માળે લિફ્ટમાં ફસાયેલા લોકોને દિવાલ તોડી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। દમણના ખારીવાડમાં બેફામ કાર ચાલકે 2 વાહનોની અડફેટે લીધા। બાઇક સવારનું સ્થળ પર જ મોત થયું। અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થયા। પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી। દેવદર્શને જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને ડાકોર નજીક અકસ્માત નડ્યો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ। 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા। સુરતથી 48 મુસાફરો ખાનગી બસને દર્શન કરવા આવ્યા હતા ડાકોર। વડોદરામાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। તાંતરજા વિસ્તારમાં અકસ્માત બાદનો વીડિયો વાયરલ થયો। કારમાંથી મળી દારૂની બોટલ। ચાલકને બોલવાનો પણ હોશ ન હોવાનો આરોપ। વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના। બિલ કેનાલ રોડ પર કાર ચાલકે રાહદારીઓની અડફેટે લેતા 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત।
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં ઘોડેસવારીના સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટબાજો બેફામ બન્યા છે। વાયરલ વિડીયો 150 ફૂટ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે। 6 થી 7 ઘોડેસવારો સ્ટન્ટ કરતા વિડીયોમાં કેદ થયા છે। માધાપર ચોકડીથી શીતલ પાર્ક ચોક તરફ જતા બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટ કરતા હોવાનું સામે આવ્યું છે। તો એક બે નહીં પરંતુ 6 થી 7 જેટલા યુવકો આ ઘોડેસવારી કરતા નજરે પડ્યા છે અને બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારી કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। તો ઘોડેસવારી કરતા આ યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મુકતા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને બીઆરટીએસ રૂટ પર આ પ્રકારે ઘોડેસવારી કરવામાં આવી રહી છે ત્યારે ત્યાંના સ્થાનિક તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા અને કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો। વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો છે। સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યા। કારમાં સ્ટન્ટ કરતા નબીરા પોલીસની ઝપેટે ચડ્યા અને પાટનગરની પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ નબીરાઓ કારમાં જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા ત્યારે પોલીસે તેઓને ઝડપી લીધા હતા। કાર પર ઉપર બેસીને તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો અને પોલીસના ઝાપટામાં આ જે નબીરાઓ છે તે આવ્યા હતા પરંતુ સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આખરે ટ્રેન્ડમાં આવવાની ચક્કરમાં ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં આ જે યુવકો હોય છે તે વિડીયો બનાવતા હોય છે અને સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। રાજ્યમાં વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટ જોવા મળી રહ્યા છે। આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ જોખમી સ્ટન્ટ કર્યા છે। નબીરાઓ દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવતા જોવા મળ્યા। સ્ટન્ટ દ્વારા પોલીસને પડકાર આપી રહ્યા હોય તે પ્રકારની આ ઘટના જોવા મળી રહી છે। વડોદરાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં જ આણંદમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો સ્ટન્ટ કરતા આ યુવકો જોવા મળી રહ્યા છે અને જોખમી સ્ટન્ટ કરવામાં આવતા હોય છે। રાજકોટ, ગાંધીનગર તેમજ આણંદના એ દ્રશ્યો કે જ્યાં યુવકો દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે અને બસ એક ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોય છે। રાજકોટમાં ઘોડેસવારી કરતા યુવકો નજરે પડ્યા તો ગાંધીનગરમાં કાર પર બેસીને સ્ટન્ટ કરવામાં આવ્યો। બીજી તરફ આણંદની એ ઘટના કે જ્યાં કારનો જે દરવાજો હતો તે ખુલ્લો રાખીને તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો અને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે। વલસાડના ભાગલ ગામમાં પરંપરાગત રીતે બળદગાડા રેસ યોજાઈ હતી અને આજના યુગમાં પણ બળદનું મહત્વ સમજાવવા અને ખેડૂતોની સંસ્કૃતિ અને પરંપરાગતને જીવંત રાખવા માટેના પ્રયાસના ભાગરૂપે દર વર્ષે બળદગાડા રેસ યોજવામાં આવે છે। આ રેસમાં ભાગલ ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ આયોજકો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહેતા હોય છે તેથી આ રેસનું આયોજન કરી બાળકો અને યુવાનોમાં બળદગાડાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। રાજ્યના મોટા શહેરો ઉપરાંત નાના ગામોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। બનાસકાંઠાના ડીસાના મોટી આંખોલ ગામ પાસે રખડતા પશુએ યુવકને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। યુવક પોતાના ઘર તરફ જતો હતો તે સમયે રખડતા ઢોરે અડફેટે લીધો હતો। યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા। કોંગ્રેસ નેતા દિનશા પટેલે પીએમ મોદીના વખાણ કર્યા છે। તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ જે કંઈ સારું કર્યું છે તેને અમે સ્વીકારીએ છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પીએમ મોદીના પ્રયાસો અંગે પણ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા દિનશા પટેલે ઉમેર્યું કે પીએમ મોદી મારા મિત્ર છે અને મને સારી રીતે આદર પણ આપે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। मोदी साहब ने किया जो कुछ अच्छा किया है उसको स्वीकार करते हैं कि अच्छा किया वो अच्छा ही है। मैं स्वीकार करता हूँ कि जितना उन लोगों ने आने के बाद वेटेज दिया इतना वेटेज कांग्रेस के समय में नहीं दिया। रिस्पेक्ट करते हैं, सलाम करते हैं, पाँव पर लगते हैं उसके कि भाई आपने बनाया स्टैच्यू ऑफ यूनिटी, हम प्रणाम करते हैं। हमारे दोस्त है, ऐसा नहीं है, हमारे दोस्त है।
मेरे साथ अच्छा संबंध रखते हैं, अच्छी बात करते हैं, अच्छे लफ्ज़ में मुझे बुलाते हैं, रिस्पेक्ट देते हैं। સુરતમાં મહિલાના મોતને લઈને ગામ લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લવેટ ગામમાં મહિલાનું મોત કરંટ લાગવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામ લોકો અને મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે ખેતરના ફેન્સિંગ તારમાંથી કરંટ લાગવાથી મોત થયું છે. અમે ખેતર માલિકને ફોન કર્યો પણ તેઓ હજી સુધી ફરક્યા પણ નથી. ખેતરના માલિક નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ ગ્રામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કાલે મારા દાદીને કરંટ લાગવાથી અવસાન પામ્યા છે. અમે ખેતરવાળાને જાણ કરી છે કે તમારા તાર ફેન્સિંગથી કરંટ લાગ્યો છે અને તે મરણ પામ્યા છે, અને તે ખેતરવાળા હજી સુધી અહીંયા હાજર થયો નથી. ને હાલમાં જે એ ખેતીનું સંચાલન કરતા છે ચેતન પંડ્યા, તે પણ અહીંયા હાજર નથી. અમારી માંગ છે કે જ્યાં સુધી તે લોકો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી લાશ ઉપાડવાના નથી. અમે આવ્યા એટલે 108માં એમને એમ માટે લઈ ગયા, સારવાર માટે લઈ ગયા. પછી મૂળ જાય ડૉક્ટર સાહેબે કર્યા. જે માલિકને પણ અમે જાણ કરી છે સાહેબ, 11 વાગ્યા સુધી જાણ કરી. અમે આવીએ છીએ એવું કહે છે, અત્યાર સુધી આવ્યા નથી. માગણી હવે એમનું પરિવાર જે ઈચ્છે એક માલિક જોડે ચર્ચા થાય એ અમને મંજૂર છે. ભરૂચમાં મહિલાના આત્મહત્યા મામલે વિવાદ વધુ વકર્યો છે. પોલીસના ત્રાસથી આત્મહત્યા કર્યાના આક્ષેપ વચ્ચે લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આ મામલે તાત્કાલિક પગલાં લેવા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તો જામ કર્યો છે. પીએમ કર્યા બાદ તેનો વિડીયોગ્રાફી છે કે નહીં એ બાબતે પણ સવાલ થઈ રહ્યા છે. નોંધનીય છે કે સુસાઇડ નોટમાં મહિલાએ પીઆઈ એમ.કે. પરમાર, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના સાતપુડા ગિરિમાળામાં વર્ષોથી ચાલી આવેલ પરંપરાને આજે પણ આદિવાસી સમાજના લોકોએ જીવંત રાખી છે. દર વર્ષે પરંપરાગત રીતે અનોખી રીતે હોળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. અહીં મુખ્યત્વે ધૂળેટીના દિવસે આખી રાત નાચગાન બાદ બીજા દિવસે વહેલી સવારે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવવાના સ્થળે 7 થી 8 ફૂટ જેટલો ઊંડો ખાડો કોઈપણ ઓજારના ઉપયોગ વિના શ્રદ્ધાળુઓ પોતાના હાથથી ખોદે છે અને માટી બહાર કાઢી હોળી સળગાવવા માટે ખાડો તૈયાર કરવામાં આવે છે. 80 કિલોમીટર દૂર જંગલમાંથી લાવવામાં આવેલા વાંસની પૂજા અર્ચના કર્યા બાદ વાંસની ખાડામાં ઊભો કરવામાં આવે છે, જ્યાં વહેલી સવારે હોળી પ્રગટાવ્યા બાદ સૌ છૂટા પડી ઘરે પરત ફરે છે. સાથે જ આદિવાસીઓની કુળદેવી યામોગી માતાનું વર્ષો જૂનું યામોગી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. હાલ સમાચારોમાં બસ આટલું જ.